હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વાળું જે ટૉપિક છે તેમાં આગળ વધીશું. બરાબર છે? આપણને ખ્યાલ જ છે કે પેસિવ વોઇસ બનાવવા માટે વાક્ય રચના શું છે. પહેલાં જે કર્મ હોય તેને કર્તાના સ્થાને મૂકી દો, ત્યારબાદ ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મૂકો, પછી બાય દ્વારા કર્તા મૂકી દો, બાય શબ્દ લખીને કર્તા મૂકી દો અને અન્ય શબ્દ. બરાબર? તો આ વાક્ય રચના ખાસ તમારે યાદ રાખવાની છે, હે ને? તો એના આધારે જ આપણે અહીંયા કેટલાક વાક્યો જોઈશું. ચાલો. આઈ હેવ ડ્રોન અ નાઇસ પિક્ચર. મેં એક સુંદર પિક્ચર દોર્યું છે, મેં એક સુંદર ચિત્ર દોર્યું છે. તો આ ક્રિયાપદ છે દોસ્તો, હેવ ડ્રોન. તો વિદ્યાર્થી મિત્રો, શું દોર્યું છે? મેં શું દોર્યું છે? અ નાઇસ પિક્ચર, સુંદર ચિત્ર દોર્યું છે. એટલે એ કર્મ છે. બરાબર? તો તે કર્મ આગળ આવશે. અને અહીંયા કયો કાળ છે? તો કે અહીં પૂર્ણ વર્તમાન કાળ છે. હેવ હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવેલું છે ને, હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. તો કાંઈ વાંધો નહીં. અ નાઇસ પિક્ચર, જે કર્મ આગળ લઈ લો. અ નાઇસ પિક્ચર. હેવ કે હેઝ મૂકો તો આ નાઇસ પિક્ચર એક વચન છે એટલે હેઝ જ આવે. બહુવચનની સાથે હેવ આવે. બરાબર? આઈ, યુ, વી અને ધેની સાથે હેવ આવે. તો અ નાઇસ પિક્ચર એની સાથે તો હેઝ આવશે. એક વચન છે એટલે હેઝ. એટલે હેઝનું હેઝ અહીંયા આઈ છે એટલે હેવ આવ્યું છે. બરાબર? પણ એ અ નાઇસ પિક્ચર એક વચન છે ને એટલે હેવ આવે. બરાબર? સોરી, હેઝ આવે. અ નાઇસ પિક્ચર હેઝ. પછી બીન શબ્દ લખવો પડે આમાં તમારે. કયો શબ્દ લખવો પડે? બીન. અને આનું ભૂતકૃદંત, તો કે આમાં પૂર્ણ વર્તમાન કાળમાં તમને ભૂતકૃદંત જ આપેલું હોય છે. એટલે ભૂતકૃદંત વિચારવાની જરૂર નહીં. ડ્રો, ડ્રુ, ડ્રોન. તો આ ભૂતકૃદંત છે, ડ્રોન. એટલે અ નાઇસ પિક્ચર હેઝ બીન ડ્રોન બાય મી. આઈનું કર્મ શું થઈ જશે? મી. બરાબર? તો જુઓ તમે, પહેલાં શું કર્યું આપણે? આ જે કર્મ છે કર્તાના સ્થાને મૂકી દીધું. પછી હેવ કે હેઝ મૂકીને બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. એવું નહીં કે હેવ હોય તો એ હેવ જ વાપરવાનું. બરાબર? હેઝ પણ આવે તો અહીંયા આઈ કરતા છે એટલે હેવ આવ્યું છે. બરાબર? પણ અ નાઇસ પિક્ચર કરતા છે તો હેઝ લખવું પડે. બરાબર? તમને ખ્યાલ હશે કે કરતા આઈ, યુ, વી અને ધે આવું કોઈ કરતા હોય, આ યુ વી ધે, તો એની સાથે હેવ લખીએ છીએ. બરાબર? અને કરતા હી, શી કે ઈટ હોય તો એની સાથે આપણે હેઝ લખીએ છીએ. બરાબર? કરતા આ યુ વી ધે હોય તો હેવ લખાય, અને કરતા હી શી ઈટ હોય તો હેઝ લખાય. એવી રીતે જો બીજું વાક્ય જુઓ. શી હેઝ કોલ્ડ. તેણીએ બોલાવ્યા છે. ઓલ હર ફ્રેન્ડ્સ. તેના બધા જ મિત્રોને. ફોર ધ પાર્ટી. પાર્ટી માટે. તો કોને બોલાવ્યા છે? તેના બધા જ મિત્રોને. શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો તો કર્મ મળે. બરાબર? કોને બોલાવ્યા છે? ઓલ હર ફ્રેન્ડ્સ. તેના બધા જ મિત્રોને બોલાવ્યા છે. તો ઓલ હર ફ્રેન્ડ્સ કર્મ છે તે આગળ આવી જશે. આ અન્ય શબ્દો છે દોસ્તો, તે છેલ્લા જ રહેશે. ફોર ધ પાર્ટી, હે ને? ઓલ હર ફ્રેન્ડ્સ આગળ આવશે. ઓલ હર ફ્રેન્ડ્સ. કર્મને કર્તાના સ્થાને મૂકી દીધું. હવે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, એટલે હેવ કે હેઝ મૂકીને પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દેવાનું. તો કે ઓલ હર ફ્રેન્ડ્સ આ બહુવચન છે દોસ્તો. જુઓ, એટલે ધે કહેવાય, એમના ધે સર્વનામ છે. ધેની સાથે હેવ આવે. બરાબર? બહુવચનમાં હેવ આવે. બહુવચનનો કરતા હોય તો હેવ લખવાનું, એક વચનનો કરતા હોય તો હેઝ લખવાનું. બરાબર? એટલે અહીંયા હેઝ છે એટલે હેઝ જ લખી દેવું, એવું કંઈ જરૂરી નથી. એટલે ઓલ હર ફ્રેન્ડ્સ હેવ
પછી બીન શબ્દ તો લખવો જ પડે આપણે, અને ભૂતકૃદંત તો કોલ્ડનું ભૂતકૃદંત કોલ્ડ જ, એટલે ઓલ હર ફ્રેન્ડ્સ, જો કર્મ કર્તાના સ્થાને આવી ગયું અને હેઝ કોલ્ડની જગ્યાએ હેવ બીન કોલ્ડ થઈ ગયું. ઓલ હર ફ્રેન્ડ્સ હેવ બીન કોલ્ડ બાય હર, હે ને, શીનું કર્મ શું થાય? હર. બાય હર. આ અન્ય શબ્દો છેલ્લા રહેવા દો. ફોર, ધ, પાર્ટી. ઠીક છે. તો આવી રીતે વાક્ય બને છે દોસ્તો. પૂર્ણ વર્તમાન કાળ છે આ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, બરાબર. હેવેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવે આમાં, એના પરથી અહીંયા હેવ કે હેઝ મૂકીને પાસ્ટ પાર્ટિસિપલ એટલે સમજી લેવાનું પૂર્ણ વર્તમાન કાળ ઓળખાઈ જ જાય. હેવ હેઝ હોય જ આમાં, અને આ ભૂતકૃદંત જ હોય, એટલે તમારે ભૂતકૃદંત પણ વિચારવાની જરૂર નહીં. ફક્ત કર્મ આગળ લઈ લેવાનું, પછી કર્મ મુજબ તમારે એક વચનમાં હોય તો હેઝ, બહુવચનમાં હોય તો હેવ મૂકી દેવાનું. આનું ભૂતકૃદંત, હા, બિન શબ્દ મૂકીને ભૂતકૃદંત અને બાય દ્વારા કરતા છેલ્લા. જોઈએ. હર્ષ હેઝ વોન ધ મેચ. હર્ષ મેચ જીત્યો છે. શું જીત્યો છે? મેચ. કર્મ તે આગળ લઈ લો. ધ મેચ, કર્મ આગળ લીધું. હવે હેવ કે હેઝ, તો કે એક વચન છે, જો કર્મ અહીંયા, એટલે હેઝ જ આવશે. બહુવચન હોય તો હેવ આવે. ધ મેચ હેઝ, પછી હેઝ બીન વોન, બરાબર છે. ધ મેચ હેઝ બીન વોન બાય હર્ષ. નામનો પહેલો અક્ષર કેપિટલ પહેલા હોય કે છેલ્લા હોય, વ્યક્તિના નામનો પહેલો અક્ષર ઓલવેઝ કેપિટલ હોય છે, બરાબર. એટલે આપણે શું કર્યું? પહેલાં કર્મ લખી દીધું ધ મેચ, પછી હેવ કે હેઝ, પછી બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ લખી દીધું. ધ મેચ હેઝ બીન વોન બાય હર્ષ. એવું નથી કે હેવ હોય તો હેઝ કરી દો, હેઝ હોય તો હેવ કરી દો, એવું નથી. એ તો અહીંયા જે કર્મ મૂકીએ છીએ ને એના આધારે, કર્મ એક વચન હોય તો હેઝ લખો, બહુવચન હોય તો હેવ લખો, બરાબર. કર્મ અહીંયા જે તમે કર્મને કરતા બનાવશો, બરાબર, તે એક વચનમાં હશે તો હેઝ લખો, બહુવચન હશે તો હેવ લખો. એક વચન છે એટલે હેઝ લખ્યું, બરાબર. ઠીક છે. આગળ. શી હેઝ અરેન્જ, શી હેઝ અરેન્જડ ધ ફ્લાવર્સ નાઇસલી. તેણીએ ફૂલો સુંદર રીતે ગોઠવ્યા છે. શું ગોઠવ્યું છે? ફૂલો ગોઠવ્યા છે. ધ ફ્લાવર્સ, તો તે કર્મ આગળ આવશે. ધ ફ્લાવર્સ. ફ્લાવર્સ એક વચન છે કે બહુવચન? બહુવચન, એટલે એમાં ધે સર્વનામ છે. ધે, તો ધેની સાથે હેવ આવે ને. ઓકે, તો આપણે લખીશું હેવ, ફ્લાવર્સ હેવ, પછી બીન લખવાનું, અને ભૂતકૃદંત તો અરેન્જડ જ રહેવાનું છે, અરેન્જડ. બરાબર છે. એટલે ધ ફ્લાવર્સ હેવ બીન અરેન્જડ બાય હર. હે ને. નાઇસલી અન્ય શબ્દો છે તો તે છેલ્લા જ રહેવા દો, નાઇસલી. એટલે જોઈ લો તમે કઈ રીતે વાક્ય બન્યું. કર્મ કર્તાના સ્થાને આવી ગયું, હેવ કે હેઝ મૂકીને બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા હેઝ છે એટલે હેવ થયું એવું નથી, કર્તા બહુવચન છે એટલે હેવ, એક વચન હોય તો હેઝ, ફ્રેન્ડ્સ બહુવચન હેવ, પિક્ચર એક વચન હેઝ, બરાબર. આવી રીતે. એટલે ધ ફ્લાવર્સ હેવ બીન અરેન્જ બાય હર નાઇસલી, અન્ય શબ્દો છેલ્લા. ઠીક છે. તો આ રીતે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં શીખ્યા છે આ 4 વાક્યો. લખી લઈશું. બીજા કેટલાક વાક્યો જોઈએ છે આપણે. બીજા કેટલાક વાક્યો જોઈએ દોસ્તો આપણે. વી ડુ નોટ લાઇક ક્રિકેટ. વિદ્યાર્થી મિત્રો, વી ડુ નોટ લાઇક ક્રિકેટ એવું વાક્ય છે આ. જો અહીંયા ડુ નોટ લાઇક, આ સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, હે ને. કર્મ ક્રિકેટ છે, બરાબર, પણ નકાર વાક્ય છે. તો નકાર વાક્ય છે, સાદા વર્તમાનકાળમાં નકાર વાક્ય હોય તો તમારે ટુ બીના રૂપ પછી નોટ લગાવવું પડશે, એમિઝાર પછી નોટ લગાવવું પડશે.
પહેલાં કર્મ આગળ લઈ લો. આપણું જે વાક્ય રચના છે યાદ કરો. પહેલાં કર્મ, તો ચાલો ક્રિકેટ જે કર્મ છે તે આગળ લખી દઈએ. ક્રિકેટ. હવે આમાં ક્રિકેટની સાથે ઇઝ કે આર આવશે. એક વચન છે, ઇઝ આવશે, હે ને. ક્રિકેટ ઇઝ નોટ. બરાબર. કેમ નોટ લગાડ્યું? કારણ કે ડુ નોટ છે એટલા માટે. તો ક્રિકેટ ઇઝ નોટ. હવે પાસ્ટ પાર્ટિસિપલ મૂકો તો લાઇકનું ભૂતકૃદન લાઇક થાય. લાઇક્ડ ડી લાગશે દોસ્તો. બરાબર. એટલે ક્રિકેટ ઇઝ નોટ લાઇક્ડ બાય અસ. બરાબર. એટલે પહેલાં કર્મ ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વાય દ્વારા કરતા. ફક્ત નોટ શબ્દ ઉમેર્યો કારણ કે નકાર વાક્ય છે. બરાબર. એટલે નકાર વાક્ય હોય તો એટલું યાદ રાખવાનું કે ટુ બી પછી નોટ લાગશે, ટુ બીનું રૂપ પછી નોટ લાગશે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકાશે. બરાબર. એટલે ક્રિકેટ ઇઝ નોટ લાઇક બાય અસ. એવી રીતે બીજું વાક્ય જુઓ, ખ્યાલ ના આવ્યો હોય તો. હી ડીડ નોટ કલેક્ટ ધ સ્ટેમ્પ્સ. તેણે સ્ટેમ્પ્સ એકત્ર કર્યા ન હતા. તો હવે ડીડ નોટ છે ને અહીંયા દોસ્તો, એટલે ભૂતકાળ છે. ખબર પડી ગઈ? અહીંયા ડુ નોટ પરથી વર્તમાન કાળ ખબર પડી ગઈ. એવી રીતે ડીડ નોટ પરથી ભૂતકાળ છે એમ ખબર પડી ગઈ. એટલે વોઝ કે વર આવશે. એ આપણે કર્મ જોઈએ કેવું છે કર્મ. અહીંયા ધ સ્ટેમ્પ્સ. શું તેણે સ્ટેમ્પ્સ એકત્ર કર્યા ન હતા. બરાબર. તેણે સ્ટેમ્પ્સ એકત્ર કર્યા ન હતા. શું ન હતા એકત્ર કર્યા? સ્ટેમ્પ્સ. આ કર્મ છે. પહેલાં કર્મ આગળ લઈ લો. ધ સ્ટેમ્પ્સ. ધ સ્ટેમ્પ્સ બહુવચન છે. ચલો એટલે વોઝ નહીં વર આવશે. વર નોટ. ધ સ્ટેમ્પ્સ વર નોટ. ભૂતકૃદંત લખવું પડશે. કલેક્ટનું ભૂતકૃદંત કલેક્ટેડ. કારણ કે ભૂતકાળ ઈડી લાગીને થાય એટલે ભૂતકૃદંત ઈડીવાળું જ થાય. ધ સ્ટેમ્પ્સ વર નોટ કલેક્ટેડ. હવે બાય દ્વારા કરતા મૂકી દો. બાય હિમ. હીનું કર્મ શું લખાય છે? હિમ લખાય છે. બાય હિમ. ઠીક છે. તો આવી રીતે દોસ્તો થઈ શકે છે. આગળ વધીએ. સ્નેહા ડઝ નોટ ઈટ ખીર. સ્નેહા ખીર ખાતી નથી. શું નથી ખાતી? ખીર નથી ખાતી. એ કર્મ છે તો તે આગળ આવશે. ચાલો ખીર. આ શબ્દ કર્મ જે છે કર્તાના સ્થાને આવી ગયો. હવે આ કાળ ઓળખો તો કે ડઝ છે ને, ડુ કે ડઝ હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. ઇઝ કે આર આવશે. તો ખીર છે એટલે ઇઝ. પણ નકાર વાક્ય હોય તો નોટ લગાવી દેવાનું. ઇઝ નોટ. બરાબર. અને આનું ભૂતકૃદન મૂકવું પડશે. ઈટ એટ ઇટન. ઈટ એટ ઇટન. ભૂતકૃદન ઇટન થાય. બરાબર. એટલે આ જે કર્મ છે કર્તાના સ્થાને આવી ગયું. પછી ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દીધું. ખીર ઇઝ નોટ ઇટન બાય સ્નેહા. છે કે નહીં સરળ? બરાબર. એટલે નકાર વાક્યો અમે તમને 4 નકાર વાક્ય લીધા છે દોસ્તો, ખ્યાલ આવે એટલે. ફક્ત એટલો ફરક છે કે જે પણ ટુ બીનું રૂપ હોય ને પછી નોટ લગાવી દેવાનું. વિલ હોય તો વિલ નોટ. એવી રીતે. હેવ હોય તો હેવ નોટ. એવી રીતે. આગળ. ગોપાલ ડીડ નોટ બાય ન્યૂ ક્લોથ્સ ધીસ યર. ગોપાલે આ વર્ષે નવા કપડાં ખરીદ્યા ન હતા. ભૂતકાળ. ડીડ છે ને, ડીડ નોટ એટલે ખબર પડી ભૂતકાળ છે. શું ખરીદ્યું ન હતું ગોપાલે? ન્યૂ ક્લોથ્સ. આ કર્મ છે તે આગળ આવશે. ધીસ યર અન્ય શબ્દો છે છેલ્લા જ રહેશે. બરાબર. ન્યૂ ક્લોથ્સ કર્મ છે તે આગળ લઈ લો. ન્યૂ ક્લોથ્સ બહુવચન છે એટલે વેર મુકાશે. હે ને. ન્યૂ ક્લોથ્સ વર નોટ. નોટ તો લખવું જ પડશે, ડીડ નોટ છે એટલે. અને પછી બાયનું ભૂતકૃદન બોટ થાય. બાય બોટ. બોટ. BOUGHT. હા, બોટ. તો ન્યૂ ક્લોથ્સ વેર નોટ બોટ બાય ગોપાલ
અને છેલ્લા અન્ય શબ્દ મૂકી દો, ધીસ યર. ઠીક છે દોસ્તો, તો ફરીથી એકવાર સમજી લો. કર્મ હતું તે કર્તાના સ્થાને આવી ગયું, ન્યૂ ક્લોથ્સ. પછી ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું હશે તે લખી દીધું, પણ અહીંયા નોટ કેમ લગાડી છે? ડીડ નોટ આવ્યું છે એટલે. બરાબર. ન્યૂ ક્લોથ્સ વેર નોટ બોટ બાય ગોપાલ, અને પહેલાં છેલ્લા અન્ય શબ્દો લખી દેવાના. તો આમ હંમેશા પેસિવ વોઇસ બનાવતી વખતે પહેલાં કર્મ મૂકો, પછી ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને બાય દ્વારા કરતા, હે ને. ટુ બીનું રૂપ હંમેશા બદલાય. વર્તમાન કાળ હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ઇઝ કે આર આવે, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો વોઝ કે વેર આવે, હે ને. જો અહીંયા વેર આવ્યું છે, અહીંયા ઇઝ આવ્યું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે ઇઝ આવ્યું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે વેર આવ્યું છે, એમ, હે ને. ઠીક છે, તો આ રીતે નકાર વાક્ય બની શકે છે. પૂર્ણ વર્તમાન કાળ તો હેઝ નોટ, હેવ નોટ એવું આવશે. ભવિષ્યકાળ હશે તો વિલ નોટ આવશે. ઠીક છે, લખી દઈશું આટલા વાક્યો. બીજા વાક્યો જોઈએ છે. બીજા કેટલાક વાક્યો જોઈએ દોસ્તો આપણે. પ્રશ્નાર્થ વાક્ય છે આ, ખાસ ધ્યાન રાખજો. ડુ યુ રીડ બુક્સ? હવે અહીં પ્રશ્નાર્થ વાક્ય છે દોસ્તો, એટલે પ્રશ્નાર્થ વાક્યમાં શું થાય છે કે અહીંયા સહાયકારક ક્રિયાપદ આગળ આવે છે, તો તમારે ટુ બીનું રૂપ અહીંયા આગળ રાખવું પડશે. ટુ બીનું રૂપ આગળ રાખવું પડશે, એટલે વાક્ય એવું બનશે. જુઓ, ડુ યુ રીડ બુક્સ, કર્મ કયું છે? બુક્સ. તો કે બુક્સ આગળ આવવું જોઈએ ને, બરાબર. પણ પ્રશ્નાર્થ વાક્યનું તમારે પેસિવ વોઇસ બનાવતી વખતે ટુ બીનું રૂપ આગળ લખવું પડે છે. એટલે બુક્સ જે છે એ બહુવચન છે, બરાબર. અને અહીંયા સાદો વર્તમાનકાળ છે, ડુ દ્વારા સાદો વર્તમાનકાળ દર્શાવાયો છે, એટલે બુક્સ બહુવચન છે, એટલે તમારે ટુ બીનું રૂપ અહીંયા આર વપરાશે. આર આપણે લખીએ, આર બુક્સ રીડનું ભૂતકૃદન, રીડ જ રહે છે. આર બુક્સ રીડ બાય યુ. પ્રશ્નાર્થ ચિહ્ન રવા દેવાનું હોય છે આમાં. ફરીથી એકવાર જુઓ, ખરેખર આવું લખાય, કર્મ આગળ આવે બુક્સ, પછી ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, બુક્સ આર રીડ બાય યુ, એવું વાક્ય થાય. બુક્સ આર રીડ બાય યુ. પણ ફક્ત જે ટુ બીનું રૂપ છે તે આપણે વાક્યની શરૂઆતમાં લખીએ તો જ પ્રશ્નાર્થ વાક્ય બને ને દોસ્તો, એટલા માટે. એટલે પહેલાં તો જો કર્મ જ છે, અહીંયા કર્મ પહેલાં આવ્યું, પછી ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને બાય દ્વારા કરતા, હે ને. પણ પ્રશ્નાર્થ વાક્ય હોવાને કારણે જે આર અહીંયા હતું કર્મની પછી હતું તે આગળ આવી ગયું, એટલો જ ફરક છે, બરાબર. ચલો, ડઝ નેહા બ્રિંગ વેજીટેબલ્સ, બીજું વાક્ય જુઓ, ખ્યાલ આવશે. ડઝ નેહા બ્રિંગ વેજીટેબલ્સ, તો વેજીટેબલ્સ જે છે કર્મ તે આગળ લેવું પડે, પણ કાળ મુજબ પહેલાં ટુ બીનું રૂપ મૂકી દો, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. કે ડઝ છે એટલે સાદું વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો ઇઝ કે આર આવશે. વેજીટેબલ્સ બહુવચન છે એટલે આર આવશે. તો વેજીટેબલ્સ લખતા પહેલાં શું લખી દઉં છું? આર વેજીટેબલ્સ, બરાબર. પછી પાસ્ટ પાર્ટિસિપલ, બ્રિંગ બ્રોટ, BROGST બ્રોટ. આર વેજીટેબલ્સ બ્રોટ બાય નેહા. પ્રશ્નાર્થ ચિહ્ન રહેવા દેવાનું, બરાબર છે. જોઈ શકશો તમે, ખરેખર આવું લખાવું છે, વેજીટેબલ્સ આર બ્રોટ બાય નેહા, તો ફક્ત આર આપણે અહીંયા આગળ લખ્યું છે. એટલે ટૂંકમાં પ્રશ્નાર્થ વાક્ય, આ બે વાક્યો પરથી એવું ખ્યાલ આવે છે કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ કરતી વખતે પહેલાં ટુ બીના રૂપ મૂકો, પછી કર્મ મૂકો, પછી પાસ્ટ પાર્ટિસિપલ અને બાય દ્વારા કરતા, હે ને. શું વાક્ય રચના છે? પહેલાં કર્મ મૂકો, પહેલાં ટુ બીનું રૂપ, પછી શું મૂકવાનું? પછી કર્મ મૂકી દેવાનું. કર્મ આગળ આવી જાય છે ને, પછી
ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દેવાનું, હે ને, અને પછી બાય દ્વારા કરતા, અને છેલ્લા પ્રશ્નાર્થ ચિહ્ન તો એવું ને એવું જ રહે છે. તો આ વાક્ય રચના, વાર એટલે વાક્ય રચના યાદ રાખશો, બરાબર. ચાલો ઠીક છે, આગળનું વાક્ય જોઈએ આપણે. ડીડ શી શટ ઓલ ધ વિન્ડોઝ? શું તેણીએ બધી જ બારીઓ બંધ કરી હતી? ભૂતકાળ છે દોસ્તો. હવે આ ડીડ છે એટલે ભૂતકાળ ખબર પડી, તો વોઝ કે વર આવશે, બરાબર. તો આપણે કર્મ જોઈએ કયું આગળ લેવાનું છે? ઓલ ધ વિન્ડોઝ. એક વચન છે કે બહુવચન? બહુવચન છે એટલે ટુ બીનું રૂપ કયું આવશે? વર. પહેલાં ટુ બીનું રૂપ લખીએ, વેર ટુ બીનું રૂપ આવ્યું. પછી કર્મ. કર્મ શું છે? ઓલ ધ વિન્ડોઝ. વેર ઓલ ધ વિન્ડોઝ. બરાબર. પછી પાસ્ટ પાર્ટિસિપલ. શટનું ભૂતકૃદમ શું? શટ, શટ, શટ. શટ એટલે બંધ કરવું, એનું ભૂતકાળ ભૂતકૃદમ એનું એ જ છે, એટલે હું શટ જ લખીશ, હે ને. પછી બાય દ્વારા કરતા, તો શી કરતા છે તે બાય શબ્દ દ્વારા લખાશે, બાય હર. શીનું કર્મ શું થઈ જાય? બાય હર. પણ છેલ્લા પ્રશ્નાર્થ ચિહ્ન તો રાખવું જ પડે, એટલે વર ઓલ ધ વિન્ડોઝ શટ બાય હર, બરાબર. એટલે તમે જોશો કે અહીં શટનું ભૂતકૃદન શટ જ રહ્યું છે. ખરેખર એવું આવું છે, ઓલ ધ વિન્ડોઝ વેર શટ બાય હર. ઓલ ધ વિન્ડોઝ વેર શટ બાય હર. સાદી વાક્ય રચના એવી છે, કર્મ ટુ બીનું રૂપ, પછી પાસ્ટ પાર્ટિસિપલ અને બાય દ્વારા કરતા. પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો ટુ બીનું રૂપ અહીંથી આગળ આવી જાય છે, સિમ્પલ, હે ને. ચોથું વાક્ય જુઓ, ચાલો. ડીડ ધે લર્ન ધ જર્મન લેંગ્વેજ? શું તેઓ જર્મન લેંગ્વેજ, જર્મન ભાષા શીખ્યા હતા? ડીડ છે એટલે ભૂતકાળ. શું તેઓ જર્મન ભાષા શીખ્યા હતા? એવી રીતે આ વાક્ય છે. પહેલાં શું લખાશે? ટુ બીનું રૂપ. તો અહીંયા કાળ કયો છે? ડીડ એટલે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે વોઝ કે વર આવશે. તો જર્મન લેંગ્વેજ આ કર્મ છે. શું શીખવાની વાત છે? જર્મન લેંગ્વેજ આ કર્મ છે. એક વચન છે એટલે વોઝ આવશે. તો પહેલાં ટુ બીનું રૂપ લખીશું વોઝ. વોઝ જર્મન લેંગ્વેજ, વોઝ ધ જર્મન લેંગ્વેજ. વોઝ ધ જર્મન લેંગ્વેજ. પહેલાં ટુ બીનું રૂપ, પછી કર્મ આવી ગયું. હવે પાસ્ટ પાર્ટિસિપલ. લર્નનું ભૂતકાળ લર્ન્ટ, ભૂતકૃદન પણ લર્ન્ટ, ટી લાગે છે, LEARNT, ટી શબ્દ લાગે છે. તમારે ભૂતકાળ ભૂતકૃદનના કોષ્ટકમાં મળશે આ ક્રિયાપદ. તો વોઝ ધ જર્મન લેંગ્વેજ લર્ન્ટ બાય ધેમ, બાય દ્વારા કરતા છેલ્લા. પ્રશ્નાર્થ ચિહ્ન લખવું પડે, ઠીક છે. તો અહીંયા લર્નનું ભૂતકૃદન લર્ન્ટ થયું છે. વાક્યરચના એવી જ છે, કંઈ અલગ નથી દોસ્તો. જુઓ, પહેલાં કર્મ, પછી ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું, ફક્ત ટુ બી અહીંયા આવી જાય છે, હે ને. જે ટુ બીનું રૂપ છે અહીંયા મૂકો ને તો અહીંયા લખીએ છીએ આપણે વોઝ ધ જર્મન લેંગ્વેજ લર્ન્ડ બાય ધેમ. એટલે પહેલાં કર્મ આવવું જોઈએ, પછી ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલના બાય દ્વારા કરતા. તો ટુ બીનું રૂપ અહીંયા ફક્ત આગળ લખવું એટલે પ્રશ્નાર્થ વાક્ય બને, બરાબર છે. તો આમ આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય પણ શીખ્યા છે, પૂછી શકીએ છીએ પ્રશ્નાર્થ વાક્યો, બરાબર. સામાન્યપણે 9મા ધોરણમાં જો પૂછાય તો પ્રશ્નાર્થ વાક્ય નથી હોતા, પણ પૂછી શકાય છે, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય પણ પૂછી શકે તમને ચેન્જ ધ વોઇસમાં, ઠીક છે, લખી લઈશું. કેટલાક વાક્યો છે દોસ્તો આપણે એક્ટિવ પેસિવના. આમાં હુથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો છે, જોઈ લઈએ. હુ પ્લાન્ટેડ ધીઝ સેપલિંગ્સ? હુ પ્લાન્ટેડ ધીઝ સેપલિંગ્સ? આ છોડવા કોણે રોપ્યા હતા? બરાબર. એવી રીતે આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો દોસ્તો અહીં જ્યારે હુવાળું પ્રશ્નાર્થ વાક્ય હોય અને તમારે એની પેસિવ વોઇસ બનાવવું હોય તો તમારે શરૂઆત બાય હુમથી કરવાની. બાય હુમ આ શબ્દ પહેલાં લખી દેવો પડે છે, બાય હુમ. પછી કર્મ લખવાનું. તો કર્મ શું છે? ધીઝ સેપલિંગ્સ, હે ને. બાય હુમ
these saplings. By whom these saplings. હવે અહીંયા કાળ ઓળખવાનું. કાળ કયો છે અહીંયા? પ્લાન્ટેડ એટલે ભૂતકાળ. તો ટુ બીનું રૂપ મૂકો. ધીસ સેપલિંગ્સ બહુવચન છે એટલે વર આવશે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દો. પ્લાન્ટેડનું ભૂતકૃતન પ્લાન્ટેડ જ રહે છે. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે હું વાક્ય રચના તમને લખાવું છું. જો હું વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો પેસિવ વોઇસ બનાવતી વખતે પહેલાં શું લખાય? બાય હોમ. ત્યારબાદ શું લખ્યું આપણે? કર્મ. ધીસ સેપલિંગ્સ. ત્યારબાદ શું લખવાનું? ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો આવી રીતે લખી શકાય. અન્ય શબ્દ હોય તો છેલ્લા, અન્ય શબ્દ છેલ્લા લખવાના હોય તો, બરાબર. એટલે ખૂબ જ સરસ છે. જુઓ, બાય હોમ એટલે અહીંયા બાય હોમ લખ્યું મેં. ત્યારબાદ કર્મ, તો ધીસ સેપલિંગ્સ કર્મ હતું તે લખ્યું. બાય હોમ ધીસ સેપલિંગ્સ. હવે ટુ બીનું રૂપ તો કે ધીસ સેપલિંગ્સ એ બહુવચન છે દોસ્તો, એટલે ભૂતકાળમાં બહુવચનનું ટુ બીનું રૂપ વર છે એટલે, બરાબર. અને પછી પાસ્ટ પાર્ટિસિપલ તો પ્લાન્ટેડનું ભૂતકૃતન તો પ્લાન્ટેડ જ રહે ને, એવી રીતે. બીજું વાક્ય જોઈએ તો વધારે ખ્યાલ આવે. ચલો બીજું વાક્ય જોઈએ દોસ્તો આપણે. હુ ડ્રીવ ધીસ રંગોલી. આ રંગોળી કોને દોરી હતી? બરાબર. આ રંગોળી કોને દોરી હતી? શું દોરવાની વાત ચાલે છે? રંગોળી. આ કર્મ છે. પહેલાં કર્મ નહીં લખવાનું, પહેલાં બાય હોમ શબ્દ લખવાનો. જુઓ, બાય હોમ. બરાબર. પછી કર્મ લખાય. બાય હોમ ધીસ રંગોલી. અને પછી ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ લખી દો. તો અહીંયા કયો કાળ છે? ડ્રીવ. ડ્રોનો ભૂતકાળ વાપરેલો છે ડ્રીવ, એટલે પાસ્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, બીજો કાળ. વોઝ કે વર આવશે. તો ધીસ રંગોલી એક વચન છે એટલે વોઝ લખાશે. અને ડ્રીવ ડ્રોન, ભૂતકૃતન ડ્રોન થાય, DRAWN. એવી રીતે બાય હોમ ધીસ રંગોલી વોઝ ડ્રોન, એવી રીતે લખાય. એટલે તમારે વાક્ય રચના યાદ રાખવી પડશે ને હુવાળામાં, બરાબર છે. હુવાળા પ્રશ્નાર્થ વાક્ય પૂછી શકે છે દોસ્તો. ઠીક છે, આગળ વધીએ આપણે. ત્રીજું એક વાક્ય જોઈએ. હુ ટીચીસ ઇંગ્લિશ ગ્રામર. અંગ્રેજી ગ્રામર કોણ ભણાવે છે? ઇંગ્લિશ ગ્રામર કોણ ભણાવે છે? શું ભણાવવાની વાત ચાલે છે અહીંયા? ઇંગ્લિશ ગ્રામર. કર્મ છે, પણ કર્મ પહેલાં નહીં મૂકવાનું. પહેલાં શું લખવાનું છે? બાય હોમ. બાય હોમ પછી કર્મ. બાય હોમ ઇંગ્લિશ ગ્રામર. બરાબર. ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો આ કયો કાળ છે? ટીચીસ. SKES વાળું રૂપ હોય તો સાદો વર્તમાન કાળ કહેવાય ને, ઇઝ કે આર આવશે. તો ઇંગ્લિશ ગ્રામરની સાથે શું આવે? ઇઝ. અને પછી ટીચનું ભૂતકૃતન ટોટ. ઇઝ ટોટ. પ્રશ્નાર્થ ચિહ્ન. બાય હોમ ઇંગ્લિશ ગ્રામર ઇઝ ટોટ, એવી રીતે બને. ચોથું વાક્ય જોઈએ દોસ્તો. હુ ડેકોરેટ્સ ઓલ ધ રૂમ્સ. હુ ડેકોરેટ્સ ઓલ ધ રૂમ્સ. પહેલાં કાળ જુઓ. ડેકોરેટ્સ SKES વાળું રૂપ હોય, મૂળ રૂપ અથવા SKES વાળું રૂપ હોય તો સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે એમ ઇઝ આર આવશે. એમ તો આની સાથે જ આવે એટલે ઇઝ એક વચનમાં અને આર બહુવચનમાં. પહેલાં બાય હોમ શબ્દ લખી દો. બાય હોમ. પછી કર્મ લખો. ડેકોરેટ એટલે શણગારવું. શું શણગારવાની વાત ચાલે છે? ઓલ ધ રૂમ્સ. બાય હોમ ઓલ ધ રૂમ્સ. પછી ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો વર્તમાન કાળ છે એટલે આર આવશે, ઇઝ નહીં આવે. રૂમ્સ એટલે બહુવચન છે ને એટલે અહીંયા આર આવે. એક વચન હોત તો ઇઝ આવે, હે ને. અને ડેકોરેટનું ભૂતકૃતન ડેકોરેટેડ. બરાબર. એટલે બાય હોમ ઓલ ધ રૂમ્સ આર ડેકોરેટેડ, એવી રીતે
વાક્ય બને દોસ્તો. ઠીક છે, તો આ પણ વાક્યો લખી લેશું.